નાખ્યો વિડીયો લાઈવ એટલે જેટલા પણ લાઈવમાં આવ્યા હોય કોમેન્ટમાં બતાવજો કે તમારે ત્યાં કેટલો વરસાદ છે. કોમેન્ટમાં બતાવજો કે અમદાવાદમાં રહેતા હોય તો તમારે ત્યાં કેવો વરસાદ છે. અમારા હીરાવાડીમાં તો ધોધમાર વરસાદ પડે જ છે, પણ તમારે ત્યાં હોય કહેજો. આજે તો ધીમે ધીમે પિકઅપ ચાલુ જ થઈ છે. પરિવારમાં હમણાં જેમ કેમ તો અંધકારભર્યું વાતાવરણ કરી નાખ્યું છે એટલે પરિવારમાં આવ્યો ભેગો જ છે. વાતાવરણ ફૂલ બનાવી દીધેલું છે. જો પિકઅપ પકડી છે વરસાદની. એક તો પાણી ભરાયેલું હતું, ફરીથી પાણી ભરાઈ જાય. જોઈ લાવો ધીમે 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 આજ લાગે છે હીરાવાડી ડૂબી જશે ભાઈ. અને જે પણ જોબ ઉપરથી આવતા હોય ઘરે તો જોઈને આવજો, કેમ તો હીરાવાડીમાં પાણી તો ઓલરેડી પહેલાંના વરસાદમાં ભરાયેલું જ હતું. અત્યારે થોડો વધારે વરસાદ ચાલુ થયો છે એટલે વધારે ભરાઈ જશે. છેક આ રોડ બાકી છે આટલો એ પણ ભરાઈ જશે. અને કીર્તિ ડેરી આગળ તો ત્યાં તો ફૂલ હાઉસફુલ. જે શિલ્પા મેડિકલ મેમ્પોથી શિલ્પા મેડિકલનો રસ્તો છે ત્યાં તો ફૂલ પાણી ભરાઈ ગયેલું છે. એટલે અત્યારે જો વરસાદની પિકઅપ વધી છે. આ બધા જુઓ શેક વરસાદ છે ને, ફૂલ વરસાદ દેખાય ને. એટલે પેલું ઝૂમિંગ કરીને બતાવીએ તો ખબર પડે કે કેવો વરસાદ છે. ફૂલ જ વરસાદ છે. એટલે જેટલા પણ નોકરીથી ધંધાથી આવતા હોય એટલે વિચારી લેજો, શાંતિથી આવે, સાચવીને આવે. જ્યાં પાણી ઓછું હોય ત્યાંથી આવે, કેમ તો વધારે થશે 1-2 કિલોમીટર તો એનો ફરક નહીં પડે. પાણીમાં વરસાદમાં ભરાશો તો દોડવામાં વધી જશો. મને નહીં લાગતું કે આજે વરસાદ બંધ થાય. અંબાલાલ કાકાએ આપણી આગાહી કરી છે મોટામાં મોટી. હજી તો કાલે ભારે વરસાદની આગાહી છે. જોઈ જાઓ હવે ધીમે ધીમે આ રસ્તો પણ બ્લોક થઈ જશે. અત્યારે વાગ્યા છે 5:53, પણ લાગે છે રાતના 6-7 વાગી ગયા હોય, 7 વાગી ગયા હોય એવા. હમુદું અંધારું કરી નાખ્યું છે અને ફૂલ ધોધમાર વરસાદ ચાલુ જ છે. જેટલા પણ લાઈવમાં હોય લાઈક તો આપો જ છે. આવા વરસાદમાં અંબાલાલ પટેલે આગાહી કરી છે એટલે તો એક લાઈક તો બન જ છે. ફટાફટ લાઈકનો ઢગલો કરી નાખો ભાઈ. જે પણ લાઈવમાં જોતા હોય લાઈકોનો ઢગલો કરી નાખો. કોમેન્ટમાં પણ બતાવો કે તમારે ત્યાં કેટલો વરસાદ છે. બરો કોમેન્ટ બોક્સ ક્યાં ગયું? ફટાફટ લાઈવમાં આવી જાઓ. લાઈક તો બને છે ભાઈ, લાઈકો કેમ હાલતા નથી? ફટાફટ કોમેન્ટ કરો કે તમારે ત્યાં કેટલો વરસાદ છે, અમને પણ ખબર પડે.